અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફેડેક્સ કુરિયરમાં ડ્રગ્સ મળેલું છે અને ત્યારબાદ સ્કાઈપ આઈડીમાંથી નકલી પોલીસ બનીને જે લોકો સાથે છેતરપિંડી કરે છે એ ગેંગ દ્વારા 1,15,00,000ની જે છેતરપિંડી કરવામાં આવી હતી તે બાબતની એફઆઈઆરમાં અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગત સમયમાં 13 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. અને ત્યારબાદ જે એક અન્ય મુખ્ય આરોપીઓ છે નેવીવાલા મુસ્તફા યુનિસ કે જે નાસ્તા ફરતા હતા કે તેમની ધરપકડ કરી અને એમને કોર્ટમાં પ્રોડ્યુસ કરીને હાલ 5 દિવસના રિમાન્ડ મેળવેલા છે. આ આરોપી મૂળ છે એ ધોરાજીના છે અને અમને ખાનગીરા એ બાતમી મળેલી હતી કે એના પોતાના વકીલને મળવા જઈ રહેલ છે અમદાવાદમાં હાઈકોર્ટ ખાતે, તો એ રીતના અમારી ટીમે વોચમાં રહીને અમને પકડેલા છે. અને એમનો જે મુખ્ય રોલ છે આ બાબતમાં પહેલા જે 13 આરોપી પકડાયા હતા એમાં એક મુખ્ય આરોપી છે મોઇન ઇંગારિયા. તો મોઇન ઇંગારિયા જે છે એ ટેલિગ્રામ મારફતે ચાઇનીઝ લોકોના સંપર્કમાં હતો કે જે આ પ્રકારના ફ્રોડ કરી રહ્યા છે. અને એ જે ઇન્ડિયામાં જેટલા લોકો સાથે ફ્રોડ કરે છે એ ફ્રોડની રકમ ઇન્ડિયાની બહાર ક્રિપ્ટોકરન્સીમાં મોકલવા માટે મોઇન જે છે એ ટેલિગ્રામ મારફતે માહિતી ચાઇનીઝ લોકો પાસેથી મેળવતો હતો. અને આ મોઇનને જે ક્રિપ્ટોકરન્સી સપ્લાય કરવાનું કામ તથા ચાઇનીઝ લોકો દ્વારા ક્રિપ્ટોકરન્સીના અવેજમાં જે પૈસા આપવામાં આવે છે એ ગુજરાતના અલગ અલગ અકાઉન્ટમાં રિસીવ કરવાનું કામ મોઇન ઇંગારિયા એમના અલગ સાગરીતો સાથે કરતો હતો. આ પહેલા નવેમ્બરમાં એ એક પર ચાઇના ગયેલ છે. એનું કહેવા મુજબ એ પોતે એકચ્યુઅલી રાજુ પ્લાસ્ટિકના નામે ફેમસ છે અને એમની એક દુકાન છે, તો એ પ્લાસ્ટિકના તાલપત્રી લેવાના કામથી ચાઇના ગયેલો હતો. અને તપાસમાં એ બી ખુલ્યું છે કે 15 એપ્રિલના રોજ એ અને મોઇન બંને શાંઘાઈ જવાના હતા અને આ મીટિંગ જે છે એ મોઇને જે ચાઇનીઝ વ્યક્તિ માટે તે કામ કરી રહ્યો છે એમની સાથે મુલાકાત માટે એ લોકો શાંઘાઈ જઈ રહ્યા હતા. નેવીવાલા મુસ્તફા એ બંને ધોરાજીના જ છે અને એ નજીકના મોહલ્લામાં રહે છે, એટલે ઘણા સમયથી એકબીજાને ઓળખે છે. આ લોકો જનરલી પહેલા 5% કમિશન ઉપર કામ કરતા હતા અને રિસન્ટલી આ લોકો 7% કમિશન ઉપર એમને જેટલું ટર્નઓવર કરે છે ક્રિપ્ટોકરન્સીમાં એના 7% લેખે કમિશન ઉપર કામ કરતા હતા. અંદાજે 20 કરોડથી ઉપરની ક્રિપ્ટોકરન્સી આ લોકોએ છેલ્લા 3 મહિનામાં ચાઇનીઝ લોકોને સપ્લાય કરેલી છે. જે આ ચાઇનીઝ સાયબર ક્રાઇમના માફિયાઓ છે એ ટેલિગ્રામમાં અલગ અલગ ગ્રુપ ચલાવી રહ્યા હોય છે, જેમાં સિમ કાર્ડ પ્રોવાઈડ કરવા માટે, યુએસડીટીની સપ્લાય માટે, આ ઉપરાંત ડમી બેંક એકાઉન્ટ છે એ સપ્લાય કરવા માટેના અલગ અલગ ગ્રુપો ચલાવે છે. એ ગ્રુપોમાં ઘણા ઇન્ડિયન લોકો જે લાલચુ હોય છે એ એમનો ભાગ બને છે અને ત્યાંથી પહેલા નાની રકમથી ચાલુ કરે છે ક્રિપ્ટો કન્વર્ટ કરવાનું અથવા તો બેંક એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનું. એકવાર એમને એના ઉપર ટ્રસ્ટ આવી જતો હોય છે પછી આ જે રકમ અત્યારે જેમ કે આ પર્ટિક્યુલર કેસમાં 3 મહિનામાં 20 કરોડની હોય છે, એવી રીતના મોટા કામ એ ચાઇનીઝ લોકો માટે કરતા હોય છે.